આપણા બાળકો માટે આમાં એવું છે 40 છોકરા છે અત્યારે વયા ગયા રિક્ષાવાળા ને એવા ને વયા ગયા ને આ બાળકો નાના પડે છે ને આમ ઉપર ચડી લખવું પડે. હા એ તો નાના એટલે આને છે ને એ શું થાય છે આ બાળકો કંઈ આપ્યું હોય ને આમ તો એને ઉપર આની ઉપર ચડી નામ લખવું પડે આવે નહીં એટલે ભણાવે છે ને ટીચર છે કોણ છે હે ગુલામ નહીં ટીચરનું ભણાવે છે ને ABCD કોને આવડે હા સરસ બધાને આવડે ચલો ના પાડી ને હું પ્રિન્સિપાલ ઓફિસ કઈ છે પ્રિન્સિપલ જો ઘણી સમજે થઈ ગઈ સંખ્યા થઈ ગઈ છે શિક્ષકો પૂરા છે રજૂઆત કરીએ પાછળ બે રૂમ બને છે કોઈને પાછું સામેની છે નવા બને આ બાજુ છે તો એ ગર્લ્સ ને ખટે ને ગર્લ્સ બોયઝ ના અલગ અલગ છે એટલે સંખ્યા તમારી સ્કૂલમાં બનાવેલા હોય એમાં ક્વેશ્ચન કરજો હા ઓલા સામેના છે ને તે જે ઉપયોગ કરીને નગરપાલિકાના છે નહીં બે 3 વર્ષથી 3 વર્ષથી બનાવેલા છે નગરપાલિકાએ આ સ્કૂલ કમ્પાઉન્ડ નગરપાલિકાએ સ્કૂલ કમ્પાઉન્ડમાં નગરપાલિકાએ ટોયલેટ બાથરૂમ બનાવ્યા છે જેની મેં આરટીઆઈ કરીને કાગળિયા મેળવ્યા હતા એ કાગળિયાની અંદર 30 લાખ રૂપિયાના એણે માર્કેટિંગ યાર્ડ પાસે બનાવેલ જાહેર શૌચાલય એવું લખેલું છે 30 લાખ રૂપિયાના ખર્ચે જ્યારે કે સ્કૂલ કમ્પાઉન્ડમાં બનેલા છે સ્કૂલની ગ્રાન્ટ અલગ જ હોય નગરપાલિકાને સ્કૂલને કોઈ લાગે વળગે નહીં પણ અહીંયા સ્કૂલ કમ્પાઉન્ડની અંદર 30 લાખ રૂપિયા છે નાના એવા સંડાસ બાથરૂમ જે 5 થી 7 લાખ રૂપિયામાં બની જાય એવા એ 30 લાખ રૂપિયાના ખર્ચે ઓનલાઈન બિલ ઉતારેલા છે આપણે 20 લાખ રૂપિયાના ખર્ચે લઈ છે જોઈએ આપણે કેવી સાફ સફાઈ છે આ શૌચાલય ટોયલેટ છે જોઈ શકો છો તમે જો આ વ્યવસ્થા છે આઈવી છોડી 2-3 વર્ષથી હા એટલે ઈ લોકોને શું આવે એને કેટલો માલ વાપરવાનો અમે ખાલી એમ કે ભાઈ મજબૂત ઘર અને સારું ઘર કે ફૂલ સારું એમાં બે સુવિધા ખબર જ ન હોય બેલા છે લાલ બેલા વાપરે તો એના માટે રજૂઆત કરું તો બેલા તો સારી કઈ છે કે અમારે ઉપરથી છે એનું નહીં જ કરવું એવું કીધું એ રજૂઆત કરે એટલે ઈ તો કોને અમે મટીરીયલ સારું વાપરવાનું કે પણ કેટલી ગ્રાન્ટ આવે શું આવે કેવી રીતના કરવાનું ક્યારે કરવાનું એ કાંઈ અમે પૂછી ક્યારે પૂરું થશે ક્યારે થઈ જશે કેટલા ક્લાસ 8 બાલવાટિકાથી 8 ટોટલ 9 નાના બાળકો સવારનો મોટા ના આખો દિવસ 10:30 અમારે 10:30 બે પાડી પાસે? નહીં પાડી એક જ પાડી છે
1 થી 8 ધોરણ. બાલવાટિકા બાલવાટિકાથી 8 ધોરણ કુલ 9 ક્લાસ ટોટલ 9 ક્લાસ થાય. ક્લાસની કેટલા? બે ઘટે એ છે ઘટે છે, ગણી શકીએ. 7 છે આ બાજુ જુદું છે લો મેડમ આ કેટલામાં વર્ગ છે? ચોથામાં ને પાંચમાં. તો આ લોકો માટે બેન્ચની કેવી કોઈ વ્યવસ્થા ખરી? ના બેન્ચની વ્યવસ્થા નથી બાબા બાકડા છે બેસવા માટે ના અત્યારે એનો રમતગમતનો પિરિયડ છે એટલે એક્ટિવિટી ચાલે છે. અચ્છા, બાકડા અને બેન્ચ ને આમ તો ઇન્ફેક્શનમાં અહીંયા આ જમવાની વ્યવસ્થા, અહીંયા જમવાનું બને નાની એવી ઓયડીમાં. આ તમે જોઈ શકો છો, આ નાની એવી ઓયડી છે, અહીંયા જમવાનું બને છે. આ એનો રસ્તો છે, નાની એવી ઓયડીમાં જમવાનું બને છે. છોકરાઓને પીવાનું પાણી પહેલાં અહીંથી પીતા પહેલાં અહીંથી પીતા, હવે આરો પ્લાન્ટ છે ક્યાં છે એ આપણે જોઈ લઈએ.